આજે આપણે શક્કરટેટીનો આઈસ્ક્રીમ બનાવશું. તો તેના માટે આપણે આ શક્કરટેટી લઈ લીધી છે. તો આને આપણે ધોઈને સાફ કરી લીધી છે. તો આને હવે આપણે અંદરથી પલ્પ કાઢવાનો છે. પહેલાં બિયા કાઢશું, પછી અંદરથી બધો પલ્પ આપણે કાઢી લઈશું. તો આને સૌપ્રથમ પહેલાં ઘોળી લઈશું, થોડી પોશી થઈ જાય એટલા માટે. બધો પલ્પ સારી રીતે નીકળી જાય છે એટલા માટે આને થોડી વાર ઘોળવાની છે. જો પોશી થઈ ગઈ છે. તો હવે આને આપણે પલ્પ કાઢશું. તો આપણે આ થાળી લઈ લીધી છે અને આ ચપ્પુ લઈ લીધી છે. આપણે સાસવીને મૂકી દેવાનું છે ઉપર ઢાંકવા માટે. આને આપણે સમસ્યા બધું કાઢી લેવાનું છે બહાર. પહેલા આપણે બધા બિયા કાઢી લઈશું. એટલે આપણા બિયા નીકળ્યા છે અને એટલો પલ્પ નીકળ્યો છે. તો પલ્પ આપણે એટલો લઈ લઈશું અને આ બિયા આપણે ફેંકી દેવાના છે. અને આ રીતનું આપણે બધું સમસ્યા અંદરથી પલ્પ બધો કાઢી લીધો છે. જો આ રીતના. અને હવે આપણે સાસવીને મૂકી દઈશું ફ્રીજમાં, કેમ કે બીજી પ્રોસેસ આપણે કરવી ત્યાં સુધી આને આપણે ફ્રીજમાં સાસવવાનું છે. આઈસ્ક્રીમ બનાવવા માટે આપણે આ દૂધ લઈ લીધું છે. આ પલ્પ આપણે કાઢ્યો હતો તે, આ દૂધનો પાવડર છે, આ એલચી છે અને આપણે સાકર દળેલી છે અને આ કસ્ટર્ડ પાવડર લીધો છે. તો આપણે સૌપ્રથમ પહેલાં દૂધને ઉકળવા મૂકી દઈશું. તો આપણે ગેસ શરૂ કરશું અને તપેલી મૂકી દઈશું. અને દૂધના પાવડરની અંદર આપણે 2 ચમચી કસ્ટર્ડ પાવડર નાખશું અને આપણે મિક્સ કરશું. અને આની અંદર આપણે ઠંડુ દૂધ એડ કરી અને આને બરાબર આપણે મિક્સ કરી લઈશું. દૂધ આપણું ઉકળવા મૂકી દીધું છે. તો તે ઉકળે તેમાં આપણે આ કસ્ટર્ડ પાવડર અને દૂધનો પાવડર મિક્સ કર્યો છે તે આપણે એડ કરશું. અને આપણે હલાવતા રહીશું. આની અંદર આપણે સુગર પાવડર એડ કરશું. જરૂર પડશે તો આપણે થોડો બીજો ઉમેરશું. દૂધ આપણું ઠીક થાય ત્યાં સુધી આપણે ધીમા ગેસે ઉકળવા દેવાનું છે. તો આની અંદર આપણે એલચી પાવડર એડ કરી દઈશું. આપણે આ એલચી કાઢી લીધી છે તે આપણે એડ કરશું. અને આપણે આ પલ્પ છે તે આપણે મોટા વાસણની અંદર લઈ લઈશું અને આને આપણે પીસી લઈશું. આપણું મિશ્રણ ઘટ થઈ ગયું છે. તો આની અંદર આપણે આ પલ્પ એડ કરી દઈશું. આપણું મિશ્રણ સારી રીતે ઉકળી ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને હવે આપણે ઠરવા દઈશું. હવે આપણું મિશ્રણ ઠરી ગયું છે. તો આને આપણે થોડી વાર બ્લેન્ડર ફેરવી લઈશું. જુઓ, બ્લેન્ડર ફેરવાઈ ગયું છે. તો હવે આને આપણે થોડી વાર 1 કલાક ફ્રીજમાં મૂકશું, પછી પાછું બ્લેન્ડર ફેરવશું, પછી આપણે શક્કરટેટીની અંદર ભરશું. ફ્રીજમાં મૂક્યું અને 1 કલાક થઈ ગઈ છે. તો હવે આપણે પાછું બ્લેન્ડર ફેરવી લઈશું અને પછી આપણે શક્કરટેટીની અંદર ભરી લઈશું મિશ્રણ. બ્લેન્ડર ફેરવાઈ ગયું છે. તો હવે આપણે શક્કરટેટીની અંદર ભરી લઈશું. તો આને આપણે પહેલાં એક કટોરી લઈશું, તેની અંદર મૂકી દઈશું. હવે આને આપણે ભરી લઈશું. હવે આપણે ભરાઈ ગઈ છે શક્કરટેટી આખી. તો હવે આને આપણે ઢાંકી દઈશું. પૂરી રાત આપણે ફ્રીઝરમાં મૂકી રાખશું, પછી આપણે જોશું. જો આપણો આ શક્કરટેટી આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે. તો આપણે પૂરી રાત ફ્રીઝરમાં રાખેલો હતો. તો હવે આપણે આને કટિંગ કરશું. તો કટિંગ આપણે આ ચપ્પુ લઈ લીધી છે. તો આને હવે આપણે 4 ભાગ કરશું. આપણો આઈસ્ક્રીમ હવે આપણે કટિંગ કરી લીધું છે. તો આને હવે આપણે શીર ઉપાડશું. 2 ભાગ થઈ ગયા છે.
જો કોઈને આ સાકરટેટી આઈસ્ક્રીમ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. હવે મળશું આપણે નવા વિડીયોમાં નવી રેસીપી સાથે.